નમસ્કાર, હું છું જાગૃતિ જોશી. આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. તો આપે જે દ્રશ્યો જોયા એ છે પાલનપુર તાલુકાના ખરોડપુર વિસ્તારના, જ્યાં ખેતરમાં અચાનક રીંછ આવી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જાણકારી મુજબ રીંછે 5 થી 7 લોકોને ઘાયલ પણ કર્યા છે. પહેલા આપ આ વિડીયો નિહાળો, પછી આપણે રીંછ પર વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો રીંછ હવે કેમ બહાર આવવા લાગ્યા છે, કેમ માણસ પર હુમલો કરે છે, અને જો કદાચ તમારા સામે રીંછ આવી જાય તો તમારે શું કરવું જોઈએ એના પર ચર્ચા કરીએ. તો રીંછના શારીરિક લક્ષણો શું છે? રીંછની ઊંચાઈ 60 થી 90 સેન્ટીમીટર હોય છે, લંબાઈ 1.4 થી 1.9 મીટર હોય છે, અને વજન નર રીંછનું વજન 80 થી 145 કિલો હોય છે, અને માદા રીંછનું વજન 55 થી 95 કિલો જેટલું હોય છે. આખા શરીર પર લાંબા અને કાળા ઝાંખરા વાળ હોય છે. છાતી પર સામાન્ય રીતે વી અથવા વાય આકારનું સફેદ નિશાન હોય છે. આગળના પગમાં લાંબા, મજબૂત અને વાંકા ચૂકા નખ હોય છે, જે ખોદવા અને આત્મરક્ષણ માટે ઉપયોગી છે. રીંછનો સ્વભાવ કેવો હોય છે? તો સામાન્ય રીતે શરમાળ અને એકલવાયુ પ્રાણી છે. મોટાભાગે સાંજ અને રાત્રે વધુ સક્રિય રહે છે. સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે, પરંતુ દ્રષ્ટિ અને સાંભળવાની ક્ષમતા પ્રમાણમાં ઓછી હોય છે. અચાનક માણસ સામે આવી જાય અથવા બચ્ચા સાથે હોય ત્યારે ખૂબ આક્રમક બની જાય છે. હુમલો થાય ત્યારે સામાન્ય રીતે ચહેરા અને માથા તરફ પ્રહાર કરે છે. રીંછ શું ખાય છે? તો આમ તો રીંછ સર્વભક્ષી પ્રાણી છે, જે જીવાત, કીડીઓ, મવડાના ફૂલ અને મધ જે એનું સૌથી પ્રિય હોય છે, જે આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. આના સિવાય જે જંગલી ફળ હોય છે, જેમ કે બોર, જાંબુ, આંબા, એ પણ ખાય છે, અને મૂળ અને કંદ પણ ખાય છે. રીંછ વિશે આ પણ જાણવું જરૂરી છે. ગર્ભાવસ્થામાં લગભગ 6 થી 7 મહિના સામાન્ય રીતે 1 થી 2 બચ્ચાને જન્મ આપે છે. બચ્ચા લાંબા સમય સુધી માથાની પીઠ પર બેસીને ફરતા હોય છે, જે સ્લોથ બેરની વિશેષ ઓળખ છે. સ્લોથ બેર કલાકે લગભગ 40 થી 50 કિમીની ઝડપે દોડી શકે છે. તે ઉત્તમ ચડનાર અને તરવૈયા હોય છે. વિશ્વમાં સ્લોથ બેર મુખ્યત્વે ભારત, નેપાળ અને શ્રીલંકામાં જોવા મળે છે. રીંછનું આયુષ્ય કેટલું હોય છે? તો જંગલમાં રહેતા રીંછનું આયુષ્ય લગભગ 20 વર્ષ જેટલું હોય છે, પણ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા રીંછનું આયુષ્ય 30 વર્ષ સુધી હોઈ શકે છે. ગુજરાતમાં રીંછ ક્યાં ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં સ્લોથ બેર મુખ્યત્વે ઉત્તર અને પૂર્વ જંગલ વિસ્તારોમાં જોવા મળે છે. બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ અને મહેસાણા જેવી જગ્યાઓમાં રીંછ જોવા મળે છે. તો હવે પ્રશ્ન એ છે કે રીંછ સામે આવે તો શું કરવું? રીંછ સામે આવે તો એ વાત રીંછ પર જ છોડી દો. એને વિચારવા દો કે એને શું કરવું છે. તમે ત્યાંથી ભાગી જાઓ. તો દર્શક મિત્રો, આ હતી માહિતી રીંછને લઈને. આવી જ અન્ય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત. આપ નિહાળતા રહો ષડયંત્ર.